દેવગઢ બારિયા પોલીસ દ્વારા કેલિયા મુકામેથી ધાનપુર જતા રસ્તા પરથી 12 ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો। આ તારીખ 14/6/2026 રવિવારના રોજ બપોરે 12:15 દેવગઢ બારિયા પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે રાજપૂત નાઓની સૂચના મુજબ પોલીસ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા નાસ્તા ફરતા આરોપીના વોચમાં નીકળેલા હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કે રાજપૂત નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના રાયોટિંગ, અપહરણ તેમજ અન્ય જિલ્લાઓમાં નાસ્તા ફરતા મધ્યપ્રદેશ રાજ્યનો આરોપી બાલગીર જેઓ કે મોટરસાઇકલ લઈ અને દેવગઢ બારિયા તાલુકાના કેલિયા ગામેથી થઈ ધાનપુર તરફ જનાર છે। જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી અને સદર વ્યક્તિને પકડી પાડી અને ત્યારબાદ તેનું નામ ઠેકાણું પૂછતા તેને પોતાનું નામ બાલગીર લાલસિંહ તોમર બતાવ્યું હતું અને સદર નંબર મોટરસાઇકલ પાસેથી જે શંકાસ્પદ લાગતા તેના કાગળિયાઓ પુરાવા માંગતા તે મોટરસાઇકલ શંકાસ્પદ લાગતા તેને કોઈ ચોરીમાં કરી હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જેમાં દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુક્ષી પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીના 5 અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવામાં અને ચોરીમાં ગયેલી 5 મોટરસાઇકલ રિકવર કરી અને મોટરસાઇકલ ચોરી, રાયોટિંગ, અપહરણ તેમજ પ્રોહિબિશનના કુલ 7 ગુનાઓમાં નાસ્તા ફરતા મળી કુલ 12 ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને 5 મોટરસાઇકલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।